નમસ્કાર. આપણી આજુબાજુની દુનિયા આખી મશીનોથી ચાલે છે, બરાબર ને? પણ ક્યારેય વિચાર્યું છે કે આ મશીનોને ચલાવે છે કોણ? ચાલો આજે એ જ છુપાયેલી તાકાતને સમજીએ જે આપણી દુનિયાને સતત દોડતી રાખે છે. 1 મિનિટ માટે વિચારો, લિફ્ટ આપણને ઉપર નીચે કેવી રીતે લઈ જાય છે? ફેક્ટરીઓમાં મોટા મોટા મશીનો કેવી રીતે ધમધમે છે? કે પછી આપણા ઘરમાં પાણી પહોંચાડતો પંપ એ કેવી રીતે કામ કરતો હશે? આ બધાની પાછળ છે ને એક જબરદસ્ત હીલો છુપાયેલો છે. અને એનો જવાબ છે 3-ફેઝ ઇન્ડક્શન મોટર. આ એ જાદુઈ મશીન છે જે વીજળીને પકડીને એને ગતિમાં એટલે કે મિકેનિકલ પાવરમાં ફેરવી નાખે છે. સાચું કહીએ તો આપણી આખી ઇન્ડસ્ટ્રીયલ દુનિયા આના ખભા પર જ ટકેલી છે. પણ શું બધી મોટર એક સરખું જ કામ કરે? ના, એવું બિલકુલ નથી. આમ તો એનો મુખ્ય 2 પ્રકાર છે અને બંનેના કામ એકદમ અલગ-અલગ અને ખાસ છે. જુઓ, એક છે સ્ક્વિરલ કેજ મોટર. આ તમને લેથ મશીન કે પંપ જેવી જગ્યાએ મળશે, જ્યાં બસ એક ધારું સતત ફરતા રહેવાનું હોય. અને બીજી બાજુ છે સ્લિપ રિંગ મોટર. આનો ઉપયોગ ક્રેન કે લિફ્ટ જેવી ભારેખમ વસ્તુઓ ઉપાડવા માટે થાય છે, કેમ કે એને શરૂઆતમાં જ જોરદાર ધક્કો એટલે કે હાઈ ટોર્ક જોઈએ. પણ આ તો ખાલી ઉપરની વાત થઈ. કોઈ પર મોટરને સાચે જ સમજવી હોય ને, તો એની અસલી ઓળખ તો એના પર લખેલી માહિતીમાં જ છુપાયેલી હોય છે. દરેક મોટર પર છે ને એક નાનકડી પ્લેટ લાગેલી હોય છે. એને નેમ પ્લેટ કહેવાય. અને આ પ્લેટ એ મોટર વિશેની બધી જ કુંડળી ખોલી નાખે છે. હવે પહેલી વાર જોશો તો લાગશે કે આ તો શું છે, ખાલી આંકડાઓ અને અક્ષરોનો ખેલ છે. પણ ગભરાશો નહીં, આપણે આ કોયડો એક પછી એક ઉકેલવાના છીએ. એકદમ સાચું. આ નેમપ્લેટને મોટરનું બર્થ સર્ટિફિકેટ કે પછી એનું આઈડી કાર્ડ જ સમજી લો. એમાં બધું જ લખેલું હોય છે. એ ક્યાં બની છે, એની તાકાત કેટલી છે અને એને ચલાવવી કેવી રીતે. તો તૈયાર છો? ચાલો ત્યારે આ કોડને ડીકોડ કરવાનું શરૂ કરીએ અને જોઈએ કે આ આંકડાઓ ખરેખર શું કહેવા માંગે છે. કારણ કે આ ખાલી નંબર્સ નથી. આ મોટર કેવી રીતે ચાલશે અને એનો ઉપયોગ ક્યાં થશે એની આખી બ્લુપ્રિન્ટ છે. સૌથી પહેલો અને મહત્વનો આંકડો 40 HP. HP એટલે હોર્સ પાવર. સાવ સાદી ભાષામાં કહીએ તો આ મોટરની તાકાત છે. એ કેટલું કામ કરી શકે છે, એનો પાવર કેટલો છે, એ આ નંબર બતાવે છે. પછી આવે છે 440V એટલે કે વોલ્ટેજ. આ બહુ જ જરૂરી છે. આનો મતલબ છે કે આ મોટરને બરાબર અને સેફટી સાથે ચલાવવા માટે 440 વોલ્ટનો પાવર સપ્લાય જોઈએ. જો વોલ્ટેજ ઓછો વધતો થાય તો મોટર બળી પણ શકે છે. હવે વાત કરીએ સ્પીડની. અહીં લખ્યું છે 2920 RPM. RPM એટલે રિવોલ્યુશન્સ પર મિનિટ. મતલબ કે મોટરનો જે ફરતો ભાગ છે એની શાફ્ટ એ 1 મિનિટમાં 2920 વાર ગોળ ફરે છે. અને કોઈ પણ મશીન માટે આ સ્પીડ બહુ જ મહત્વની હોય છે. અને છેલ્લે આ જુઓ, 86.6%. આ છે મોટરની એફિશિયન્સી એટલે કે એની કાર્યક્ષમતા. આનો અર્થ એ છે કે આપણે જેટલી વીજળી આપીએ છીએ એમાંથી 86.6% વીજળીનો એ કામ કરવાનો ઉપયોગ કરે છે. જેટલી એફિશિયન્સી વધારે એટલો પાવરનો બગાડો છો અને એટલું જ વીજળીનું બિલ પણ ઓછું આવે. તો જોયું, આ 4 જ આંકડા પણ એ મોટરની આખી કહાની કહી દે છે. HP એટલે પાવર, વોલ્ટેજ એટલે સેફટી, RPM એટલે સ્પીડ અને એફિશિયન્સી એટલે બચત. ઓકે, તો આપણે આ બધા નંબર્સનો મતલબ તો સમજી ગયા. પણ સવાલ એ છે કે આ બધું જાણવું જરૂરી કેમ છે? એનો અસલી દુનિયામાં શું ફાયદો? ચાલો એ પણ જોઈ લઈએ. જુઓ, આ માહિતી બહુ જ કામની છે. પહેલું, એનાથી કામ માટે એકદમ પરફેક્ટ પાવરવાળી મોટર પસંદ કરી શકાય છે. બીજું, ઇલેક્ટ્રિકલ સેફટી જળવાય છે. ત્રીજું, મશીનને જેવી સ્પીડ જોઈએ એવી જ મળે છે. અને ચોથું અને સૌથી અગત્યનું, એનર્જીનો ખર્ચ ઘટે છે, જે આપણા ખિસ્સા માટે અને પર્યાવરણ બંને માટે સારું છે. તો આમ જે શરૂઆતમાં ખાલી આંકડાઓનું ગૂંચળું લાગતું હતું એ હવે આપણા માટે પાવર, સેફટી અને કામની એકદમ સાફ અને સીધી કહાની બની ગયું છે. આપણી આસપાસની દુનિયા આવા કેટલાય છુપાયેલા કોડ અને નંબર્સથી ભરેલી છે. આજે આપણે એક મોટરનો કોડ ઉકેલ્યો. હવે પછી કયા આંકડાઓ પર નજર પડશે અને એમાંથી શું સમજવાનો પ્રયાસ થશે, જરા વિચારજો.